सूरत के चौक बाजार पुलिस ने लुटेरी दुल्हन को गिरफ्तार किया। 2 अन्य भी हिरासत में। सूरत शहर में एक बार फिर लुटेरी दुल्हन का मामला सामने आया है। लुटेरी दुल्हन गैंग ने एक युवक को शादी के सपने दिखाकर लूट लिया और फिर वहां से भाग गई। ऐसी ही एक घटना सामने आई है। हालांकि चौक बाजार पुलिस ने लुटेरी दुल्हन पर पानी फेर दिया। शिकायतकर्ता की शिकायत के आधार पर पुलिस ने महाराष्ट्र जाकर आरोपी लड़की और उसके पूरे गैंग को गिरफ्तार कर लिया और उन्हें कानून के दायरे में ले आई। मिली जानकारी के मुताबिक शिकायत करने वाली की शिकायत के आधार पर इस गैंग ने फुलहार के लिए, सगाई और शादी के लिए 1,30,000 रुपये लिए और फुलहार के पैसे लेकर शादी करके भाग गए, जिसके चलते पुलिस ने आरोपी रेखाबेन और उसके जीजा को गिरफ्तार कर लिया। इस बारे में सूरत के चौक बाजार पुलिस में शिकायत दर्ज कराई गई थी। पुलिस जांच में पता चला है कि यह गैंग अब तक 3 लोगों को अपने जाल में फंसा चुका है। पुलिस ने गहन जांच शुरू की। इसके बाद यह पता लगाने के लिए जांच शुरू की गई कि इस गैंग में और कितने लोग शामिल हुए और क्या इनमें से कुछ लोग के खिलाफ शिकायत दर्ज हुई है। पुलिस ने बोईसर और अवध नगर इलाकों में चाय, नाश्ते और किराना दुकानदारों के भेष में उन जगहों पर नजर रखी जहां आरोपी अक्सर मौजूद रहता था। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। આની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી ભાઈ આવેલ હતા, જેઓની સાથે એક બેન હતા રેખા દેવી કઈ અને એક એના બનેવી કહીને આવેલા હતા। એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે। એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા। નક્કી થયું એ પછી બોઈસર ખાતે ગયેલા। બોઈસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકુ અને નારિયેળ આપેલું અને શાદી એમની જે લગ્ન કરવાનું નક્કી કરેલું। એના પછી બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા। એમના ઘરે આવી અને 2 દિવસ રોકાયેલા। 2 દિવસ રોકાયાના પછી એમને એવું કીધું કે મારા જે નામ છે, નામ કમી કરવાનું છે, તો નામ કમી કરવા માટેનું કહ્યું। એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા। એના બાદ આવેલા નહીં। વારંવાર જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં। એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી। જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે PSI એચ નીનામાં છે એમને તપાસ આપવામાં આવેલી। તપાસ દરમિયાન એમના CDR ને બધું એનાલિસિસ કરવામાં આવ્યું। ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે। તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે। ત્યાં જઈ જે PSI છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલચાલનું લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે અમે ત્યાં એમના વતનથી આવેલા છે, ઉત્તર પ્રદેશથી આવેલા છીએ અને સોનુ ગુપ્તાનું કામ છે એમ, એટલે કે સોનુને ચાની કિટલીવાળાને બધા ઓળખતા હતા। એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તો અમારે એમને જવું છે એમના ઘરે। તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે। ત્યારે PSI નીનામાં ત્યાં આગળ ચાની કિટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા, ચા ઉકાળવાનું ચાલુ કરી લીધેલું। એ સમય દરમિયાન એ બિસ્ટોલ લેવા માટે ત્યાં આવેલા। એટલે ચાની કિટલી વાળાએ કહ્યું કે આ ભાઈ સોનુ ગુપ્તા છે। જેવા છે PSI પકડી લીધેલા અને પૂછ્યું। એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા। એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। સર, ઘરમાંથી કે રૂપિયા બી લઈ ગયા છે આ લોકોને, પોતાના કેટલા લોકોને શિકાર બનાવ્યા છે આ રીતના? એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી ને એના માટે 1,10,000 લઈ ગયા છે અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે। આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે મારા ध्यान ઉપર હજી આવી નથી। તપાસ આગળની ચાલુ છે। સર, લોકોને શું અપીલ કરશો આ લૂંટેરી દુલ્હન જે રીતના અંજામ આપી દે છે? લોકોને કોઈ પણ આવી રીતે જેના લગ્ન થતા નથી એ લોકોએ પહેલા તપાસ કરવી જોઈએ, એનું બેકગ્રાઉન્ડ જાણવું જોઈએ અને લગ્ન છે રજીસ્ટર કરાવવા જોઈએ। ખાલી ફૂલહાર કરી અને એવું માની નથી લેવાનું કે આ લગ્ન થઈ ગયા છે।